દિવસે બપોરના ટાણે જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં એક મધ્યો આવ્યો. આધેડ વયને દેહ ઉપર લઘર વઘર લુગડા, પગમાં જૂના તૂટેલા પગરખા, માથે મધની બરણીને શેરીમાં ઊંચે અવાજે સાદ પાડતો હતો કે મધ લ્યો મધ, ચોખ્ખું મધ. આમ બોલતો મંદિરના ડેલામાં આવ્યો. માથે બરણી ઉપર લૂમો જુમો માખીઓ મધની લાલચે બણબણે. મંદિરના પટાંગણમાં આવી સાધુઓની મેળી સામે જોઈને સંતોને જોઈ વળી સાદ પાડતો બોલ્યો જે મધ લ્યો મધ મહારાજ, મધ લેવું. એ ટાણે થોડેક આગેરા જૂનાગઢ મંદિરના ફળિયામાં માળા લઈને ટેલતા સદગુરુ નારાયણદાસ સ્વામીની પડખે મધ્યે જઈને કહ્યું કે મહારાજ ચોખ્ખું મધ લ્યો, ગળ્યું ને સારું છે, ગૈરનું તાજું જ વેડેલું છે. નારાયણદાસ સ્વામીએ પુરાણી ગોપીનાથ સ્વામીને સાદ કરીને બોલાવ્યા ને કીધું કે તું થોડી વાર ઊભો રહે, હું કોઠારીને બોલાવું. નારાયણદાસ સ્વામીનો સાદ સાંભળીને ગોપીનાથદાસ સ્વામી તુરત બહાર આવ્યા ને સ્વામી પાસે જઈને પગે લાગતા બોલ્યા કે બોલો સ્વામી. ત્યારે નારાયણદાસ સ્વામી કહે કે પુરાણી આ મધ્યો આવ્યો છે, માંદા સાધુઓને દવામાં કામ લાગે અને શિયાળો છે તો દેવને થાળમાં મધ ને ઘી પણ ધરાવાય. આપણે ભંડારમાં મધ ખૂટું આવ્યું છે તો તમે ખાતરી કરીને લઈ લ્યો. ભલે સ્વામી. ગોપીનાથદાસ સ્વામીએ મધ્યાને ધર્મશાળાના પગથિયા પાસે લઈ જઈને નારાયણદાસ સ્વામી મંદિરમાં જઈને પ્રદક્ષિણા કરવા લાગ્યા. પુરાણી સ્વામીએ પૂછ્યું કે મધ્યા આ મધ ચોખ્ખું તો છે ને? અરે બાપુ ચોખ્ખું એટલે એકદમ ચોખ્ખું, તાજે જ તાજું, હમણાં જ ઘરના જંગલમાં જઈને વેડી લાવ્યો છું. સ્વામી એની વાત સાંભળીને કહે એ તો તમે ચોખ્ખું જ કહો ને, ભાષા જેવી મીઠી વાપરો કે લોકો છેતરાઈ જાય. જો ભાઈ અમારે ભગવાનને થાળમાં ધરાવવા માટે અને માંદા સાધુઓ માટે દવામાં વાપરવા માટે મધ લેવું છે તો હું ક્યાં કહું છું કે તમારે કોકને વેચવા લેવું. મધ્યો દલીલ કરતા બોલો, જો ભાઈ અમને ખબર છે કે લોકો પૈસાની લાલચે મધમાં ભેળસેળ કરતા હોય છે. તે સાંભળીને કહે કે બીજા જે કરતા હોય તે, પણ હું તો ભગવાનનો ખોપ રાખું છું બાપલા. તારા મધમાં કાંઈ ભેળસેળ તો નથી ને? ના બાપુ, ગળાના હમ, ગોળ ખાંડ કે ખજૂરના પાણીની ચાસણી તો નથી ને? તમને કોણે કીધું? અમને બધી ખબર છે મધ્યા, એટલે જ તો તને પૂછીએ છીએ કે આ મધ ચોખ્ખું છે ને? બાપુ જો તમને મારા ઉપર ભરવો ન હોય તો તમે ખાતરી કરી જુઓ. આંખમાં મધનું ટેપું નાખો, જો આંખ બળે તો માનજો કે મધ હાસું. એ તો ફટકડી હોય એટલે આંખ તો બળે જ ને, પણ તું તારી દેવીના સમ ખા તો અમે માનીએ કે આ મધ ચોખ્ખું છે. મધ્યો તુરત બોલ્યો કે અરે મહારાજ, દેવી કાંઈ હમ ખાવા થોડીશ, મધની વિશે દેવીને ક્યાં લાવ્યા? સ્વામી હું ગરીબ માણા કાંઈ ખોટું બોલું. સ્વામી વિનોદ કરતા કહે તો તને સમ ખાવામાં શું વાંધો છે? તો જો સ્વામી, જો હું ખોટું બોલતો હોઉં ને તો આ મધમાં જો કાંઈ ભેળસેળ હોય તો આવતે ભવે મને તમારો જ અવતાર આવે. લ્યો બસ, હવે હાસું મનાણું. મધ્યાના સમ સાંભળીને ઊભેલા સંતો ભક્તો હસી પડ્યા. ગોપીનાથદાસ સ્વામી કહે કે એલા મધ્યા, તે સમ ખાવા માટે અમારામાં એવું નબળું શું જોયું? ત્યારે તુરત જ બોલ્યો કે હોય સ્વામી, તમારામાંય નબળું હોય. ગોપીનાથદાસ સ્વામી એને મંદિર તરફ આંગળી ચીંધીને કહે કે આમ જોતો ખરો, આ મંદિરને સોનાના કળશ, આટલી વિશાળ જગ્યામાં રહેવાનું, પાકી રસોઈ જમવાની ને હરિભક્તો કેટલું સન્માન આપે, અન્ન વસ્ત્રની કાંઈ ચિંતા નહીં ને છાંયે બેસીને ભગવાનની માળા કરીએ. ત્યારે મધ્યો તુરત જ બોલ્યો કે સ્વામી, તોય અમારે હોય એવું તમારે ન હોય. પણ ભલા માણા, તારા દેદાર તો જો, ફાટેલ તૂટેલ કપડાં, થીંગડાનો પાર નહીં, સીમમાં ખેતી નહીં, ગામમાં ઘર નહીં, તોય તે સમ ખાવા માટે અમારો અવતાર માંગ્યો. મધ્યો પોતાની વાત વળાકતા કહે કે હા સ્વામી, તોય તમારો જ અવતાર, પણ કાંઈ કારણ તો હશે ને? કારણ બારણ તો કેટલા ગણાવું. જો તમે નહીં માના, નહીં બાપના, નહીં હાળા બનેવીના, તમારે નહીં બૈરા, નહીં છોકરા, આ તે કાંઈ કાંઈ ઓછા દખ છે. બિચારા મધ્યાની આ વાત સાંભળીને ફરી સંતો ભક્તોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. નિખાલસ મધ્યાની વાત સાંભળીને ગોપીનાથદાસ સ્વામીએ યોગ્ય ભાવતાલ કરી મધ લીધું. કોઠારમાંથી પાર્ષદ પાસે એને મધના પૈસા દેવડાવ્યા. ભંડારમાંથી ઠાકોરજીનો પ્રસાદ લાવીને એને જમવા દીધો.
જે એને પોતાના ખલેચામાં મેલો અને પાછી પોતાની બરણી માથે લઈને ચાલતો થયો. વળી પોતાનો સાદ નાખ્યો જે મધ લ્યો, કોઈ મધ લ્યો, ચોખ્ખું મધ. પુરાણી સ્વામી ક્યાંય સુધી આ મધિયાને જોઈ રહ્યા. પુરાણી ગોપીનાથ દાસ સ્વામી સાથે ઊભેલા સંતો ભક્તો પ્રત્યે બોલ્યા છે, જીવ બિચારાને આ માયાના ચક્કરમાં સંસારની કેવી બેડી ઝડકડાની છે, પણ માયામાં અથડાતો આ જીવ એ બંધનને પણ કેવું સુખકારી માને છે. અસ્તુ જય સ્વામિનારાયણ. સંસારની બેડી લેખ માળામાંથી.